આજે આપણે શક્કરિયાનો શીરો બનાવીશું। એના માટે આપણે 1 કિલો જેટલા શક્કરિયા લીધા છે। તેને આપણે ગરમ પાણી મૂકી અને બાફવા મૂકીશું। થઈ જાય એટલે તેમાં શક્કરિયા ડૂબે એટલું પાણી નાખીને શક્કરિયાને બાફીશું। પછી આપણે તેને ઢાંકી દઈશું। પછી તેને 10 થી 15 મિનિટ માટે બફાવા દઈશું। શક્કરિયા બફાઈ જાય એટલે આપણે તેને કાઢી લઈશું। અંદર સાકું વહી જાય એમ એટલા બફાવા દેવાના। શક્કરિયા મોટી સાઈઝના એટલે તેને બફાતા અડધી કલાકની વાર લાગી। મીડિયમ સાઈઝના શક્કરિયાને 20 થી 25 મિનિટ। શક્કરિયા બફાઈ જાય એટલે આપણે તેની સાલ આ રીતે ઉતારી લઈશું। બધા શક્કરિયાની આ રીતે સાલ ઉતારી લેવાની। શક્કરિયા ફોલાઈ જાય એટલે આપણે તેને ખમણીની મદદથી ખમણી લઈશું બધાને આ રીતે। શક્કરિયા ખમણાઈ ગયા છે। આપણે શક્કરિયાનો શીરો બનાવવા માટે ઘી લઈશું, શક્કરિયાનું ખમણેલું બાફેલા, ખાંડ 1 વાટકી, કાજુ બદામ અને 1 વાટકી જેટલું દૂધ। આપણે કઢાઈ લઈ એમાં 2-3 ચમચી જેટલું ઘી નાખીશું। ઘી ગરમ થાય એટલે આપણે કાજુ બદામ નાખી દઈશું। કાજુ બદામ સંતળાઈ જાય એટલે એમાં આપણે આ શક્કરિયાનો માવો નાખીશું। આપણે તેને મીડિયમ ગેસ પર હલાવીશું। ફરીથી આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું। પછી આપણે તેને મિક્સ કરીશું। આ રીતે હલાવીને મિક્સ કરી નાખવાનું। શીરાને હલાવતા રહેવું, તેને તળિયે ચોંટવા ન દેવો। હવે આપણે તેમાં 1 વાટકી જેટલું દૂધ નાખીશું। પછી તેને હલાવીશું। હવે આપણે તેમાં 1 વાટકી જેટલી ખાંડ નાખીશું। પછી તેને હલાવતા રહેવું। દૂધ અને ખાંડ સરસ રીતે મિક્સ થઈ જાય અને આવો કઠણ થઈ જાય શીરો એટલે આપણે તેને ઉતારી લઈશું। આપણો શક્કરિયાનો શીરો તૈયાર છે। તેને કાજુ બદામથી આ રીતે ઉપરથી ગાર્નિશ કરી લેવાનો। મહાશિવરાત્રિમાં સ્પેશિયલ શીરો તૈયાર છે।